દેવી લક્ષ્મીજી પાપી લોકો પર પ્રસન્ન કેમ રહેતા હોય છે? જે લોકો પાપનો આશરો લઈને છિંતરપિંડી કરીને લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાઈને એસો આરામનું જીવન જીવતા હોય છે, આવા લોકો પણ ધનવાન હોય છે. પૈસા કમાવા માટે છિંતરપિંડી અને હિંસાનો સહારો લેતા હોય છે. ઘણા લોકો અસલી માલ સામાનના બદલે નકલી માલ વેચીને પણ ધન કમાતા હોય છે. છતાંય પણ આવા લોકો સુખી કેમ રહેતા હોય છે? આ પ્રશ્ન એક વખત માતા પાર્વતીજીના મનમાં ઉત્પન્ન થયો અને માતા પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યો હતો. નમસ્કાર વાલા શ્રોતાજનો, આપ સૌને મારા પ્રણામ અને હર હર મહાદેવ. દર્શક મિત્રો, સુખી ધનવાન બધા બેઈમાન હોય છે એ સત્ય નથી, અને ગરીબ દુઃખી બધા સજ્જન હોય છે એ પણ સત્ય નથી. પરંતુ જે કોઈ પાપના માર્ગે ચાલીને સુખ સંપત્તિ પામતા હોય છે એની આ વાત છે. એક સમયની વાત છે, ભગવાન શિવ અને માતા પાર્વતીજી કૈલાસ પર્વત પર બેઠા હતા અને તેમની વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. એટલે માતા પાર્વતીજી પ્રશ્ન પૂછતા અને ભગવાન શિવ પાર્વતીજીના દરેક પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હતા. ત્યારે અચાનક માતા પાર્વતીજીએ ભગવાન શિવને કંઈક નોખું જ પૂછ્યું કે હે દેવોના દેવ મહાદેવ, તમે ત્રણેય લોકના સર્જક છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય શક્તિઓ છો. ત્રણેય એ જ શક્તિના અલગ અલગ સ્વરૂપ છે. માતા પાર્વતીજીએ કહ્યું કે હે દેવાધિદેવ, હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે સંસારમાં પાપી, અધર્મી, નિર્દોષ, અસહાય લોકો પર જુલમ કરનાર દુષ્ટ પાપીઓ હંમેશા સુખી કેમ રહે છે? આવા લોકો મોટાભાગે ધનવાન કેમ હોય છે? તો ભગવાન શિવ ઉત્તર આપે છે કે હે દેવી, આ સંસાર એક મહાસાગર છે. એમાં શું શું થાય છે તેની કલ્પના પણ નથી કરી શકાતી. ચાલો આપણે પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા જઈએ. આપણી આ યાત્રામાં તમને તમારા પ્રશ્નોનો ઉત્તર પણ મળી જશે. હવે માતા પાર્વતીજી અને ભગવાન શિવ ગરીબ માણસનો વેશ ધારણ કર્યો અને બંને જણા જંગલના રસ્તે ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે. તો ત્યાં રસ્તામાં એક કાપેલા ઝાડનું મૂળ હતું, જેનો નાનો ઠૂંઠો જમીનથી બહાર હતો, જે જમીનથી થોડો ઉપર હતો. અને આપણે જોતા જ હોઈએ છીએ કે જ્યારે કોઈ ઝાડ મૂળની નજીકથી તૂટી જાય છે અથવા કપાઈ જાય છે ત્યારે તેનો થોડો ભાગ જમીનની બહાર રહે છે. તો આ પણ ભગવાન શિવની એક લીલા હતી. અંધારું હતું અને ભગવાન શિવ અને મા પાર્વતીજી ચાલી રહ્યા હોય છે. પરંતુ અંધારાના કારણે ભગવાન ભોળાનાથને તે કપાઈ ગયેલ ઝાડના ઠૂંઠાની ઠેસ વાગીને તેઓ જમીન પર ઢળી પડ્યા. જ્યારે ભગવાન ભોળાનાથ જમીન પર પડ્યા, તેમના પગમાંથી રક્ત વહેવા લાગ્યું. એટલે દેવી પાર્વતીજીએ પોતાની ઓઢણીને ફાડી અને એક ટુકડો ભગવાન શિવના પગ પર બાંધી દીધો અને એમને ઊભા કર્યા. ભગવાન ભોળોનાથ ઊભા થયા અને તૂટેલા ઝાડના ઠૂંઠાને વરદાન આપે છે કે તું આ જંગલનું સૌથી મોટું વૃક્ષ બનીશ. તારી ઊંચાઈ આ જંગલના બધા વૃક્ષો કરતાં વધારે હશે. તારું સૌંદર્ય બધા વૃક્ષો કરતાં વધુ અદ્ભુત હશે. તું આ જંગલના સમસ્ત વૃક્ષોમાં સૌથી મોટું વૃક્ષ કહેવાઈશ. આવું વરદાન ભગવાન ભોળાનાથે એ ઝાડના ઠૂંઠાને આપી દીધું. એટલે માતા પાર્વતીજી ખૂબ જ વિચારમાં પડી ગયા, અચંબિત થઈ ગયા. કેમ પ્રભુ, જે ઝાડના કારણે તમે નીચે પડી ગયા, તમને ઈજા થઈ, છતાંય તમે તેને આશીર્વાદ આપ્યા? ભગવાન શિવના આ વર્તનથી માતા પાર્વતીજી ખૂબ જ નાખુશ થઈ ગયા, ખૂબ જ વિચલિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે. જે ઝાડના ઠૂંઠાએ તમને કષ્ટ પહોંચાડ્યું, તમારા પગમાંથી કેટલું બધું લોહી વહી રહ્યું છે, તમે જેની ઠોકરથી તમે નીચે પડી ગયા, એ જ વૃક્ષને આટલું મોટું થવાનું તમે વરદાન આપ્યું. હું તમારી આ લીલા સમજી શકતી નથી. ત્યારે ભગવાન શિવે કહ્યું કે પાર્વતીજી, સમય આવવા દો, સમય આવે એનો ઉત્તર તમને મળી જશે. હવે કૈલાસ પર્વત પર ચાલો. ભગવાન શિવ અને મા પાર્વતીજી તો કૈલાસ પર્વત પર આવી ગયા અને ફરીથી તેમની ધાર્મિક ચર્ચામાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ તે પ્રશ્નનો ઉત્તર ન મળવાના કારણે માતા પાર્વતીજી ચિંતામાં રહેતા હોય છે કે ભગવાને આવું કેમ કર્યું. તેમના મનમાં એક જ વાત ફરી રહી હતી અને ફરી તે કહેવા લાગ્યા કે હે ભગવાન, કૃપા કરીને મને કહી જણાવો કે આ સંસારમાં પાપી, અહંકારી, દુષ્ટ વૃત્તિ ધરાવતા અધર્મી લોકો પણ સુખી જીવન કેમ જીવે છે? તો ભગવાન મહાદેવે પાર્વતીજીને ફરી કહ્યું કે દેવી, આ પ્રશ્નનો ઉત્તર તમને સમયાએ મળી જશે. તમે હજી થોડો સમય પ્રતીક્ષા કરો. બીજી તરફ જે તૂટેલું ઝાડ હતું, જેને ભગવાન શંકરે વરદાન આપ્યું હતું, હવે તે એક વિશાળ વૃક્ષમાં ફેરવાઈ ગયું હતું અને ધીમે ધીમે તે એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું. હવે જંગલમાં બીજા બધા જ વૃક્ષો કરતાં એ વૃક્ષ ખૂબ જ મોટું થઈ ગયું. પોતાની તુલનામાં બીજા વૃક્ષો નાના હોવાથી એ વૃક્ષ પોતે બધાથી મોટું હોવાનું ગર્વ અનુભવવા લાગ્યું અને તે બીજા વૃક્ષોની મજાક ઉડાવવા લાગ્યું. એનામાં અહમ ઉત્પન્ન થઈ ગયું હતું. અને દર્શક મિત્રો, તમે જોતા હશો કે અમુક માણસો ગમે તેટલા મોટા થઈ જાય, પરંતુ તે ક્યારેય પોતાનો સ્વભાવ બદલતા નથી. અને તે પણ કોઈએ સત્ય કહ્યું છે
કે જો કોઈ વ્યક્તિને સત્તા, પદ અને પ્રતિષ્ઠા મળી જાય અને તે બીજા વૃક્ષોની મજાક ઉડાવવા લાગ્યું, એ વૃક્ષમાં અહમ ઉત્પન્ન થઈ ગયો હતો. અને દર્શક મિત્રો, આપણે જાણતા જ હોઈએ છીએ કે અમુક માણસો ગમે તેટલા મોટા થઈ જાય પરંતુ તે ક્યારે પોતાનો સ્વભાવ બદલતા નથી. અને તે પણ કોઈએ સત્ય કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને સત્તા, પદ અને પ્રતિષ્ઠા મળી જાય તો તે ચોક્કસપણે તેના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે. એ ઝાડનું પણ કંઈક આવું જ હતું. એ ઝાડની લાંબી ડાળીઓ પર અનેક પ્રકારના પક્ષીઓ બેસવા આવતા, પણ એ વૃક્ષ એટલું અહંકારી થઈ ગયું હતું કે તેમને ઉડાવી દેતું. તેની ડાળ પર કોઈ પક્ષી માળો બાંધે તો તે વૃક્ષ પોતાની ડાળને ખંખેરી નાખતો, તેના પાંદડા ખંખેરી નાખતો અને ઘણી વખત તે પક્ષીઓને કે માળામાં બેસેલા તેમના બચ્ચાઓને નીચે જમીન પર પટકી અને મારી નાખતો. અને બધા પક્ષીઓ મનમાં તે વૃક્ષને શ્રાપ આપતા હતા. ભગવાન શિવ પણ એ દુષ્ટ વૃક્ષની ક્રિયાઓ જોઈ રહ્યા હતા. જ્યારે વસંતની ઋતુ આવે છે ત્યારે ઝાડ સંપૂર્ણપણે સુકાઈ જાય છે, પાંગરી અને પાછું સુંદર બની જાય છે. તે વૃક્ષનું અભિમાન 7મા આસમાને પહોંચી ગયું હતું, કારણ કે આખા જંગલમાં તે વૃક્ષથી વધુ સુંદર ને વધુ બીજું મોટું કોઈ વૃક્ષ ન હતું. કારણ કે ભગવાન શંકરે તેને વિશાળ અને સુંદર બનવાનું વરદાન આપ્યું હતું. એક દિવસની વાત છે, ખૂબ જ ઝડપથી તોફાન આવ્યું, ભયંકર વાવાઝોડું આવ્યું. તોફાનની ગતિ એટલી તીવ્ર હતી કે જંગલના તમામ વૃક્ષો ભયભીત થવા લાગ્યા. પણ તે વૃક્ષ અભિમાનથી ઊભું હતું, પોતે બીજા નાના વૃક્ષો પર હસી રહ્યું હતું. એને એ વાતનો અહમ હતો કે હું તો મોટું વિશાળ વૃક્ષ છું, મજબૂત છું, મને આ વાવાઝોડું ને પવન શું કરી શકે. પરંતુ તે જોરદાર પવન તોફાનથી પોતાને બચાવી શક્યું નહીં. અને એવું જ થયું. તે જોરદાર વાવાઝોડાએ તે ઝાડને તેના મૂળ સહિત ઉખેડી અને પલભરમાં એ ઝાડને જમીનદોસ્ત કરી નાખ્યું. એનું વજન એટલું બધું હતું કે એના પડવાથી જમીનમાં 4-5 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો. અને એ ખાડામાં દટાઈને વૃક્ષ પડ્યું હોય છે. ત્યારે તે જ માર્ગે થઈને પાછા માતા પાર્વતીજી અને ભગવાન શિવ પસાર થઈ રહ્યા હતા. એટલે માતા પાર્વતીજી ભગવાન શંકર પાસેથી તેમના પ્રશ્નનો ઉત્તર જાણવા માંગતા હતા. તેથી માતા પાર્વતીજીએ ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ, હવે તમે મારા પ્રશ્નનો ઉત્તર ક્યારે આપશો તે મને સમજાતું નથી. તો ભગવાન ભોળોનાથ કહેવા લાગ્યા કે દેવી, ચાલો આજે મૃત્યુલોકની મુલાકાત લેવા જઈએ. અને વાતો કરતા કરતા ભગવાન શિવ અને માતા પાર્વતીજી એ જંગલના માર્ગ પરથી ચાલી રહ્યા હતા, જ્યાં તે વિશાળ વૃક્ષ ઉખડીને પડ્યું હતું. માતા પાર્વતીજીએ તે પડી ગયેલા વૃક્ષને જોયું તો તેમણે ભગવાન શંકરને કહ્યું કે હે દેવાદિદેવ, તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે, ખૂબ જ અપાર છે. જો આ વૃક્ષ કેટલું સુંદર છે, તે કેટલું વિશાળ વૃક્ષ છે. આ જંગલમાં એક પણ ઝાડ એવું નથી કે જે તેની સાથે સ્પર્ધા કરી શકે, પણ કોઈએ તેને મૂળ સહિત ઉખેડી નાખ્યું છે. પછી ભગવાન ભોળોનાથ માતા પાર્વતીજીને કહે છે કે હે દેવી, તમે ખૂબ જ ભોળા છો, ધ્યાનથી જુઓ. આ એ જ તૂટેલું વૃક્ષ છે જે થોડા વર્ષો પહેલાં આપણે મૃત્યુલોકમાં ફરવા આવ્યા હતા અને મને આની ઠેસ વાગવાથી હું પડી ગયો હતો. આ એ જ ઝાડ છે જેને પછી મેં વરદાન આપ્યું હતું. માતા પાર્વતીને યાદ આવ્યું કે હા પ્રભુ, મને હવે સારી રીતે યાદ છે કે તમે આ વૃક્ષને વિશાળ અને સુંદર બનવા માટે આશીર્વાદ આપ્યા હતા. ભગવાન ભોળોનાથ કહે છે કે હે દેવી, જો મેં તે સમયે તે આ ઝાડની નાનકડી ડાળીને ઉખાડી નાખી હોત તો મારે કેટલી બધી મહેનત કરવી પડી હોત. છતાંય હું તેને જડમૂળથી ઉખેડી શક્યો ન હોત, કારણ કે એના મૂળિયા ઘણા ઊંડા હતા. આ વૃક્ષ અત્યાચારી અને ઘમંડી હતું, તેથી તેનો સમૂળ નાશ કરવો મારા માટે જરૂરી બની ગયો હતો. હે દેવી, તેથી જ મેં તેને વિશાળ વૃક્ષ બનવાનું વરદાન આપ્યું હતું. એને મેં વિશાળ કદ આપ્યું, અપાર સુંદરતા આપી, પરંતુ એનું આચરણ સારું ન હતું. એનામાં અહમની ભાવના હતી અને એ જ એને લઈ ડૂબી. એનું વિશાળ કદ એની મુસીબતનું કારણ બન્યું. હે દેવી, જો આ એ જ વૃક્ષ છે, એ બધાથી મોટું તો થઈ ગયું, પણ એણે એની અકડ નહોતી છોડી. આ વૃક્ષ ખૂબ જ અહંકારી હતું. તેણે પોતાના જીવનમાં કોઈ પણ સારું કાર્ય કર્યું નથી. અને યાદ રાખો કે જેઓ ફક્ત નામથી જ મોટા બને છે, તેમના તરફથી કોઈને કંઈ પણ મળતું નથી. જેઓ બીજાને અપમાનિત કરવામાં જ આનંદ માણતા હોય છે, અભિમાનમાં આવીને બીજાને કંઈ પણ ન સમજતા હોય, તેઓ માત્ર પોતાની ચિંતા કરતા હોય છે. જેની અંદર અભિમાન હોય છે, તેમનો પોતાનો અહંકાર જ એવા લોકોનો સર્વનાશ કરે છે. આવા લોકો તેમની પોતાની લાક્ષણિકતાઓને કારણે માર્યા જાય છે. જો આ પ્રકારનો સ્વભાવ ધરાવનાર વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય છે તો તે વધારે પડતું ધન જ એના વિનાશનું કારણ બને છે. અને માતા લક્ષ્મી પણ વધારે એમની પાસે જ રહે છે કે જેથી એનો વિનાશ કરી શકે. કહેવાય છે કે મોટા થવું તો સહેલું છે, પરંતુ મોટા થઈને જીવવું ઘણું અઘરું છે. અનેક લોકો મોટા થતાં જ અહંકારી બની જાય છે.
તેઓ તેમના કરતાં નાની ઉંમરના કે ગરીબ લોકોને માન આપવાનું ભૂલી જાય છે. તેમનામાં નમ્રતાની ભાવના નથી હોતી અને જે ઝૂકતો નથી તે કોઈનો શ્રેષ્ઠ નથી. ભગવાન શિવ માતા પાર્વતીજીને એક ઉદાહરણ થકી સમજાવે છે કે જેમ મોઢામાં જીભ અને દાંત હોય છે, જીભ માણસ જન્મે ત્યારે પણ હોય ને માણસ મૃત્યુ પામે ત્યારે પણ હોય, અને દાંત માણસના જન્મ્યા પછી આવે છે અને મૃત્યુ પહેલા પડી જાય છે. એ બંને વચ્ચેનો તફાવત એ છે કે જીભની અંદર નમ્રતાની લાગણી હોય છે, તેથી તેનું આયુષ્ય લાંબુ હોય છે, અને દાંતની અંદર અકડ હોય છે, આથી તે મોડા આવે છે અને પહેલા જાય છે. જે માણસમાં અભિમાન હોય, અકડ હોય, તે પોતે જળમૂળમાંથી ઉખડી જાય છે. દુષ્ટ પાપી લોકો થોડા સમય માટે ધનવાન તો બને છે, થોડા સમય માટે સુખી ને સમૃદ્ધ તો બને છે. હું તેમને તક આપું છું, પરંતુ એ એમનો માર્ગ બદલે નહીં. તો હે દેવી, જેમ આ વૃક્ષનો જળમૂળથી નાશ થયો છે, તેવી જ રીતે હું તે પાપી મનુષ્યનો પણ નાશ કરું છું. તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગ આપણને અમૂલ્ય શીખ આપી જાય છે. હું આશા કરીશ કે તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને હર હર મહાદેવ.